સમાચાર રાજકોટથી શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। વધુ નફો કમાવવા માંગતા વેપારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગે 45 પેઢીમાં તપાસ હાથ ધરી 5 પેઢીને નોટિસ ફટકારી 12,000 રૂપિયાનો વસૂલ્યો હતો ચાર્જ। 11 સ્થળેથી ફરાળી પેટીસ અને લોટના નમૂના લેવામાં આવ્યા। ઓમનગરમાં અને ખોડિયારનગરમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી। ફરાળી પેટીસમાં મકાઈનો લોટ વાપરતા હોવાનું તપાસમાં સામે આવ્યું। જય સિયારામ ફરસાણમાંથી 80 કિલો પેટીસનો નાશ કરવામાં આવ્યો। 15 કિલો મકાઈનો લોટ પણ મળી આવ્યો છે। જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો। 65 કિલો મકાઈનો લોટ પણ મળી આવ્યો। શ્રાવણ મહિનામાં ઉપવાસ રહેતા હોય અને બહારની પેટીસ આરોગતા હોય તો ચેતી જજો, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાની તપાસમાં ફરાળી પેટીસ છે તેમાં મકાઈના લોટનું મિશ્રણ થતું હોવાનું સામે આવ્યું છે। મારી સાથે ડૉક્ટર જયેશ વાકાણી સર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો, જે રીતે આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે 2 પેઢી છે તે ફરાળી પેટીસ કરીને તો વેચતા હતા, પરંતુ તેમાં મકાઈના લોટનું મિશ્રણ કરતા હતા, શું કાર્યવાહી કરવામાં આવી છે? જી, ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે તહેવાર જે છે એના અંતર્ગત આપણી ડ્રાઈવ જે છે એ સઘન ચાલુ જ રહેતી હોય છે। ગઈકાલે સોમવાર અન્વયે ઉપરાંત ગત સપ્તાહે પણ શ્રાવણ માસ અન્વયે જે છે એ ફરાળી પેટીસ અને ફરાળી પેટીસનું ઉત્પાદન કરતા મોટા એકમો અને ફરસાણવાળાને ત્યાં જે છે અમારા દ્વારા ડ્રાઈવ કરવામાં આવી હતી। જોવા જઈએ તો કુલ જે છે એ 45 પેઢીની તપાસ કરવામાં આવી હતી। આ 45 પેઢીમાં કુલ મળીને જોવા જઈએ તો 206 જેટલો અખાદ્ય જથ્થો જે છે એ નિકાલ કરવામાં આવ્યો છે। સાથે સાથે 11 ફરાળી પેટીસના જે લોટ જે છે એના નમૂના પણ જે છે લેવામાં આવ્યા છે અને 12,000નો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો છે। એમાં જોવા જઈએ તો એક જય સિયારામ ફરસાણ કરીને છે, આ ઉપરાંત જલારામ ફરસાણ જે છે આ બંને પેઢીને ત્યાંથી અને સાથે આ જે 2 પેઢી છે એમને ત્યાંથી જે ફરાળી લોટ જે છે એમાં ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ એટલે કે ખાસ કરીને મકાઈનો લોટ જે છે એ ફરાળી લોટ તરીકે વાપરવામાં આવતો હતો। આ બંને જગ્યાએ તમામ જે લોટ જે છે ઉપરાંત ફરાળી પેટીસનો નાશ કર્યો છે। સાથે ફૂડ બિઝનેસ ઓપરેટરને આ લોટ ફરાળી નથી એ બાબતે સમજણ પણ આપવામાં આવી છે અને વહીવટી ચાર્જ પણ જે છે એ વસૂલ કરવામાં આવ્યો છે। બંને જગ્યાએથી અંદાજે 15 કિલો અને અન્ય જગ્યાએથી 19 કિલો જે છે એ લોટનો નાશ પણ સ્થળ ઉપર કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે વેપારીઓ છે તે ફરાળી લોટમાં મકાઈનો લોટનું મિશ્રણ શું કામે કરતા હોય છે? બેઝિકલી જોવા જઈએ તો કેપિયોકા સ્ટાર્ચ જે છે એ વપરાશમાં લેવો હિતાવહ છે। મોટાભાગે જોવા જઈએ તો કેપિયોકા સ્ટાર્ચ જે છે એ પ્રમાણમાં મોંઘો લોટ આવતો હોય છે। એક પ્રકારનો સ્ટાર્ચ જ છે પરંતુ એ કંદમૂળમાંથી બનાવેલો સ્ટાર્ચ હોય છે, જ્યારે આ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ જે છે ખાસ કરીને મકાઈના લોટમાંથી જે છે બનાવવામાં આવતો હોય છે। મોટાભાગના વેપારીઓ જે છે એ પ્રમાણમાં સસ્તો સ્ટાર્ચ મળી રહે માટે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ એટલે કે મકાઈનો લોટ જે છે એ વાપરતા હોય છે અને થોડા નફાને કારણે ઘણી વખત લોકોના જે વ્રત જે છે એનો પણ ભંગ થતો હોય છે અને શ્રદ્ધા સાથે ખેલવાડ પણ થતો જોવા મળતો હોય છે। દર વર્ષે જ્યારે પણ આપણે ડ્રાઈવ કરીએ ત્યારે આ સામે આવે જ છે કે લોકો મકાઈના લોટનો ઉપયોગ છે તે કરતા હોય છે, તો શું માનો છો કે આ બંધ કરવા માટે કડક એક્શન લેવા જરૂરી નથી? જી, આપની વાત સાથે સહમત છું। અમે દર શ્રાવણ માસ અને ખાસ કરીને દરેક પવિત્ર તહેવાર જ્યારે પણ આવે અને વ્રતના તહેવાર આવે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા ડ્રાઈવ કરતી જ હોય છે। લગભગ મોટા ભાગના જે વેપારીઓ છે અને ફૂડ બિઝનેસ ઓપરેટર કે જે ફરાળી પેટીસનું ઉત્પાદન કરતા અથવા ફરાળી કોઈ પણ આઈટમ બનાવતા હોય એ મોટાભાગે કેપિયોકા સ્ટાર્ચ અથવા અન્ય ફરાળી જે છે એ લોટ વાપરી રહ્યા છે અને ખાસ કરીને ઘણી વખત વેપારી જે છે અણસમજણમાં અથવા નોલેજ ના હોવાને કારણે આ બાબતો ઘણી વખત જે છે એ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ વાપરતા હોય છે। આ ડ્રાઈવને કારણે મોટાભાગના જે છે હાલ જે છે રાજકોટમાં મોટાભાગના જે વેપારીઓ જે છે જે એ પેટીસ બનાવી રહ્યા છે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ જે છે તેજીને કેપિયોકા સ્ટાર્ચ જે છે કે જે ફરાળી લોટ કહેવાય એ વાપરી રહ્યા છે। પણ આ એક પ્રકારની અવેરનેસ ડ્રાઈવ જે છે દર વર્ષે કરતા હોઈએ છીએ અને સ્થળ ઉપર એમને સમજાવતા પણ હોઈએ છીએ અને એનો જે અનહાઇજેનિક કન્ડિશન સાથે સાથે ઓઇલ અને અન્ય બાબતોની પણ તપાસણી થતી હોય છે। સ્પષ્ટપણે એટલે વધુ નફો કમાવા માટે લોકોની શ્રદ્ધા સાથે, લોકોની આસ્થા સાથે ખુલ્લેઆમ રીતે ચેડા છે તે કરવામાં આવી રહ્યા હતા અને 2 પેઢી છે તે 2 પેઢીને વહીવટી ચાર્જ છે તે વસૂલ કરવામાં આવી છે ને ત્યાં જે પણ પેટીસનું ઉત્પાદન હતું, મકાઈનો લોટ હતો, તેનો પણ નાશ છે તે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છે તેમના દ્વારા કરવામાં આવી છે। જે ફરાળી લોટ હોય છે તે પ્રમાણમાં મોંઘો હોય છે ને જ્યારે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ એટલે કે મકાઈનો લોટ હોય છે તે પ્રમાણમાં સસ્તો હોય છે ને તેને કારણે પેટીસ છે તે થોડી ક્રિસ્પી થતી હોય છે અને એટલા માટે જ આ વેપારીઓ છે તે લોકોની આસ્થા સાથે ચેડા છે તે કરી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દાવો કરે છે કે વેપારીઓ છે તેને સમજાવવામાં આવી રહ્યા છે, તેમને જાગૃત કરવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકો છે તે ફરાળી લોટનો ઉપયોગ કરે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।